નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, ધોરણ 11થી 12ની સરકારી અને અર્ધ સરકારી ભરતીની જાહેરાત હવે તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે સૌપ્રથમ તો દરેક ટેટટાટ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને જે મિત્રોએ આ ભરતી લાવવા માટે 1.5-2 વર્ષથી ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને ત્યાર પછી આ ભરતી આપણને આજે જોવા મળી છે મિત્રો, તો એ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ હવે ભરતી બાબતમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એને લઈને આજના વિડીયોમાં આપણે માહિતી તમને આપવાની છે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, ટેટટાટ ભરતી એટલે કે 10, 9, 10 અને 11-12 આ પરીક્ષાઓની જ્યારે શરૂઆત થયેલી ત્યારથી લઈને આંદોલન પણ સમયમાં આ ચેનલના માધ્યમથી તમને ઘણી બધી માહિતી પહોંચાડીશ મિત્રો. તો આશા રાખું કે તમે પણ થોડોક સપોર્ટ કરજો. તો જોઈએ મિત્રો, કઈ કઈ વસ્તુની આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જઈએ ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ આપણે સાથે લઈ જવાના છે તે આપણે એક નજર કરીએ મિત્રો. તો સૌપ્રથમ આપણે જોઈએ તો રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી બાબત પણ આપણે ગ્રાન્ટેડની પણ આમાં ભરતીનો સમાવેશ થાય છે. એટલે કે જે રીતના સરકારીમાં તો ભરતીમાં ડોક્યુમેન્ટ જોઈશે પણ ગ્રાન્ટેડની ભરતીમાં પણ સરખા જ ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો. એટલે તેના માટે કોઈ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લાવવાના તો આપણે જોઈએ મિત્રો. તો સૌપ્રથમ આપણે શાળા છોડ્યાનું પ્રમાણપત્રની જરૂર પડશે એટલે કે LCની. બીજું કે જાતિ અંગેનું પ્રમાણપત્ર, એ અંગેનું પ્રમાણપત્રની જરૂર પડશે. બીજું કે નોન ક્રિમિલિયર સર્ટી, તો SCBC માટે પણ જે મિત્રો શ્રીમંત પરિવારમાંથી આવતા નથી તેમના માટે નોન ક્રિમિલિયર સર્ટીની જરૂર પડશે. તો મિત્રો દરેક મિત્રો ખાસ આ સર્ટી ચેક કરી લીજો કે 3 વર્ષ પૂરા તો થઈ નથી જતા ને, અને જો થઈ જતા હોય તો હજી પણ 10-15 દિવસનો ટાઈમ છે. તો તમે આ અંગે ફોર્મ ભરી અને નવું સર્ટી કઢાવી લેજો જેથી પાછળથી આપણે દોડાદોડી થાય નહીં મિત્રો. અને ચોથું જોઈએ મિત્રો તો શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંગ ભાઈ બહેનો માટે. એટલે તેમને પણ જોઈ લેવાનું કે આ પ્રમાણપત્ર ઓકે જ છે ને, કોઈ જાતની તેમાં અટકમાં કે નામમાં કે કોઈ ભૂલ તો નથી ને, એ ખાસ ચેક કરી લેજો મિત્રો. અને પાંચમું છે સૈનિકનું પ્રમાણપત્ર. જે મિત્રો જે ઉમેદવારો માજી સૈનિકમાં આવતા હોય તો તે અંગેનું તેમણે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે જે તમે દર્શાવ્યું હોય. છઠ્ઠું છે EWS સર્ટિફિકેટ. અને સાતમું ખાસ જેના ઉપર જ આપણે આધાર છે તેવી ટાટ માર્કશીટ. તો દરેક મિત્રોએ ટાટ માર્કશીટ ના આવી હોય તો તમે ગાંધીનગર જઈને માર્કશીટ મેળવી શકો છો. મેન વસ્તુ આ પરીક્ષામાં ભરતીમાં જુઓ તો હવે માર્કશીટમાંથી જ આ ભરતી થાય છે. એટલે દરેકે ટાટ માર્કશીટ તો અચૂક સાથે રાખવાની રહેશે મિત્રો. હવે આઠમું જોઈએ તો શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર. એટલે કે તમે જે BA કરો એની તમામ માર્કશીટની નકલ સાથે ઝેરોક્ષ જોઈશે અને તમે જે ડિગ્રી લીધી હોય એ ડિગ્રીનું પ્રમાણપત્ર પણ જરૂર પડશે. બીજું કે શૈક્ષણિક સ્નાતકનું ટ્રાયલ સર્ટી પણ તમારે મિત્રો સાથે રાખવાનું થશે. જો ના હોય તો તમે જે તે કોલેજમાંથી જ્યાં તમે આ શૈક્ષણિક પ્રમાણપત્ર મેળવ્યું છે ત્યાં જઈને તમે આ ટ્રાયલ સર્ટી તમને મેળવી શકો છો મિત્રો. શૈક્ષણિક અનુસ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર. એટલે કે તમે જે MA કર્યું હોય તો તમે એ પ્રમાણપત્રની તમામ માર્કશીટની જરૂર પડશે અને તમારે તેનું ડિગ્રી પ્રમાણપત્રની પણ ખાસ જરૂર પડશે. આ ઉપરાંત 11મું જોઈએ તો શૈક્ષણિક અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટી. એટલે જે રીતના BAમાં ટ્રાયલની જરૂર પડે છે એવી જ રીતે MAમાં પણ તમારે ટ્રાયલની જરૂર પડશે. જો મિત્રો હજી સુધી તમારી પાસે ટ્રાયલ સર્ટી ન હોય તો તમે કઢાવી શકો છો મિત્રો. બીજું તમે વ્યવસાયિક સ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર. એટલે તમે જે B.Ed કર્યું હોય તો તેની તમામ માર્કશીટ જોઈશે અને તેનું ડિગ્રી પ્રમાણપત્ર પણ જોઈશે મિત્રો. ના હોય તો તમે અત્યારે પ્રોવિઝનલ ડિગ્રી પ્રમાણપત્ર મેળવી શકો છો. તો એના માટે તમારે જે તે
યુનિવર્સિટીમાં જ જવું પડશે અને રૂબરૂ જશો તો પણ તમને એ વસ્તુ જો ત્યાં એવી વ્યવસ્થા હોય તો તમને આપી દેશે, નહીં તો તમને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે. એ તમારે 1-2 દિવસમાં તમને મળી જાય મિત્રો. એ પણ ડોક્યુમેન્ટમાં ચાલે છે. તો વ્યવસાયિક અનુસ્નાતકનું સર્ટી, ટ્રાયલ સર્ટી એટલે આ BA હોય, MA હોય કે B.Ed હોય, દરેકમાં ટ્રાયલ સર્ટી તો માંગશે. અને તમે B.Ed કર્યું હોય તો તમને ટ્રાયલ સર્ટી તો તમને સાથોસાથ તમને એ વસ્તુ મળી જ જાય છે. ઘણીવાર શું હોય કે બંને સાથે હોય, એટલે ચેક કરી લઈશું. જોઈએ આગળ 14મું, તો વ્યવસાયિક અનુસ્નાતકના માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્રો, એટલે કે તમે M.Ed કરેલું હોય તો તેની તમામ માર્કશીટ જોઈશે અને આ અંગેનું તમારું ડિગ્રી પ્રમાણપત્ર પણ જરૂર પડશે. આ ઉપરાંત NCTનું માન્યતાનું પ્રમાણપત્ર તમારે મિત્રો રજૂ કરવાનું થાય છે. તો તમે જ્યારે B.Ed કે M.Ed કરો છો ત્યારે તે NCTનું પ્રમાણપત્ર તમને સાથે જ તમારી માર્કશીટ સાથે જ તમને યુનિવર્સિટી કે કોલેજ દ્વારા તમને આપવામાં આવે છે. તો આ અંગેનું પણ પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું થશે. અને ખાસ બીજું કે ઘણા મિત્રો પાસે કોમ્પ્યુટર બેઝિકની સર્ટિફિકેટ હોતું નથી, તો એ મિત્રોએ અત્યારે તમારે કોઈ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર તમે કઢાવી શકો છો. અને કોઈ પણ કોમ્પ્યુટરનું તમે નોલેજ ધરાવતા હોય તો તમારે ચાલે, પછી ભલે સરકારી હોય કે પ્રાઇવેટ હોય, ટૂંકમાં તમે એ અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું થાય છે. અને બીજું કે તમે 9-10માં જો તમારે વિષય હોય તો પણ ચાલે, 11-12માં તમારે વિષય હોય તોય ચાલે, અને કોલેજમાં પણ તમારે કોમ્પ્યુટર વિષય જો એક હોય તો તમારે પ્રમાણપત્ર અલગ રજૂ કરવાનું થતું નથી મિત્રો. તો ખાસ મિત્રો આ બધા ડોક્યુમેન્ટ તમારે જ્યારે તમને ડોક્યુમેન્ટ વેરીફાઈમાં બોલાવે ત્યારે આ બધા પ્રમાણપત્રની જરૂર પડે છે. તો આશા રાખો કે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમને માહિતી મળી ગઈ છે. અને જો મિત્રો વધારે માહિતી લેવી હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક મૂકી છે, તેમાં હું તમામ માહિતી મૂકતો રહું છું, તો તેમાં જોડાઈ જવું મિત્રો. બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ આ ભરતી પછી જે કાંઈ આ ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એ અંગે તમને જાણ કરી છે મિત્રો. આશા રાખું કે આપને આ વિડીયો સારો લાગ્યો છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.